બીજો કાકો બેઠા ગાડી બસ બીજો કાકો આવીને બેઠા છે. શું કહો ભીખાલાલ, કેવું ચાલે? ઓ આગેવાન આવો, બસ માપે માપે ચાલે છે, કઈ સારું નહીં એવું એમ? ચાલતું. ધંધા પાણી? ધંધામાં કોઈ નહીં યાર, ખર્ચો મોટો આવી ગયો છે ને હવે પૈસા છે નહીં, કોક કરવું પડશે. ઉદાસ લાગો હમણાં 2 દિવસ એટલે કારણ કે એક મોટો ખર્ચો આવી ગયો છે, એક મોટું દવાખાનું આવી ગયું હતું ને ઈ ભરવું છે ને પૈસા છે નહીં. પૈસા તો લ્યા ઘણા હે ને, શું પૈસા પૈસા કરો? શું પૈસા છે? પૈસા તમારા ભાઈ જોડે આટલા તો પૈસા હે. એની જોડે હે પણ ઈ ચો અત્યારે હાલતો નથી, મળતો નથી, બોલતો નહીં ને મારાથી હજી. અરે ના શું હાલે, મો કરું ને ફોન. હેલો, હવ ક્યાં હતા રામજીભાઈ? બસ ઘરે તો. આ હોટલે આવો ને, થોડું કામ છે તમારું. હારું હેડો આવરો. ઉભારો આવે જ છે, વાત કરી લઈએ આપણે શું કહે છે. સારું તમે વાત કરો. ખર્ચો આગેવાન જમશો? આવો આવો રામજીભાઈ. મજામાં ને? દેખાતા નથી. લે હમણાં ઘરે કોમ હશે. એવું એમ? એવું. બીજું શાંતિ? ઓ મજા. શું હતું તમે યાદ કર્યા મને આજ તો? હવે આ તમારા ભાઈને થોડો હમણાં ખર્ચો આવ્યો છે, તો થોડા ઘણો ટેકો કરો. ટેકો તો મારો બેટો ભાદરો કરવો પડો, પણ મારો બેટો હમણાં મારા દવાખાનાનો ખર્ચો આવ્યો છે જબર. એટલે કોઈ મારા ભાઈ પૈસાનું સેટિંગ થાય એમ નથી હમણાં. એ વાત તો તમારી ઠીક છે, પણ તોય તમારો ભાઈ છે યાર, તમારે જ કરવો પડે ટેકો, બીજું તો કોણ કરે કહો? મારું બેટું મારા પાસે તો કાઢું છે, હમણાં પૈસા નથી મારા પાસે, પણ ચોક સેટિંગ કરી આલું. બીજું આગા પાછું કરી આલો, બીજું શું ગમે તે. આગા પાછું તો થઈ જશે, પણ એમાં વ્યાજે થશે, વ્યાજે પૈસા હાલી કરું. એ તો તમારા ભાઈને પૂછી લઈએ વ્યાજ નું શું કહેવા તમે માંગે. શું પૂછો. ભાઈ તમારા વ્યાજે પાલવશે કે ચમ છે? આવો પૈસાની મારે જરૂર છે, વ્યાજે હોય તો વ્યાજે મારે તો ચાલશે. બરાબર, તો વ્યાજે લાવો, બીજું શું. વ્યાજ પણ ઈ જ્યાંથી લાવવાનું છે મારા વડે 10% ને આવશે જ નહીં, એમ વાત છે. એટલે આપણે 10% ની ગણતરી રાખો, હવે પૂછી લો પોહાશે કે નહીં. શું ભાઈ તમારે 10% ચાલશે? 5 કે 10, હવે 10 હોય તો ચાલશે. 10 ને રેડી, તો લાવી આલો તાર, બીજું શું. આપણે હોદે કેટલા જોઈએ? લાખ રૂપિયા? લાખ રૂપિયાની જરૂર છે. તો આપણે હોદે સેટિંગ કરી આલું. હોદે આપણે આવો ઘર બાજુ, મળી જાય, ઓટો મારીએ તાર હોજે. એટલે મારા બેટા વાળા સાપ આવવો પડશે, અહીંયાથી પૈસા આલવું પડે. ઓહો આવરા આવરા આવરા, એટલે હું પૈસા આલવા જ આવતો હતો. લાયા પૈસા લાખ રૂપિયા છે પૂરા. કીધું છે યાદ રાખજો. સારું લ્યો તા. જોયું તમે? મારો ભાઈ કેટલો હોશિયાર છે, સા ના પાવો પડે, દિલ્હી ની બારે આવીને એને પૈસા આલ્યા. મારો બેટો પાકો છે. હવે આપણે પેલા પૈસા નું શું કર્યું? આપણે વાયદો પૂરો થયો. હા બસ મહિનો પૂરો થયો ને, હું પૈસાનું સેટિંગ કરું રહ્યો છું. થોડોક એક બીજો ખર્ચો આવી ગયો ને, લોકો પૈસાનું હજુ સેટિંગ થયું નથી. મારે મગફળી થોડી બગડી ગઈ હતી, થોડું નુકસાન આવ્યું છે. તું મને વધારે નહીં 5 દાડાની મુદત હાલ, તો હું તારા એ પૈસા કરી આલું. ના મારે કોઈ નહીં જવાનું, હું એક દાડો નહીં આલું. થોડીક તો 5 દાડાનો વાયદો. કેમ રામજીભાઈ? એટલે આ પોસ્ટ ના 10 દાડા લેવા, ધીમે ધીમે આવડો પૈસા કોઈ વાતો નથી. હા તો એમ થોડોક વાયદો હાલે તો મજા આવે. કોઈ વાતો નહીં, 5 થી 10 દાડા કરી દીધા, ધીમે ધીમે પૈસા હાલ, કોઈ વાતો નહીં, આરામથી હાલ દે. હોય તારે હાલ દીધું તાર બસ. મારો બેટો ભાઈ એનો હમતો હારો છે બે નો. સાચું સાચું. ના કાગળ છે, આ પૈસા ના પૈસા, આ ઘરના કાગળ, આ પૂરા પૈસા ને પૂરા પૈસા ગણી લો. અલ્યા ભીખાભાઈ, ક્યાંથી લાયા આટલા રૂપિયા? આવો આગેવાન આવો. બસ આ તો આ ઘર વેચી માર્યું એના પૈસા. ઘર વેચી માર્યું? એટલે આ શું તમને વાત કરું, આ મારે ઓલા લાખ રૂપિયા વ્યાજે લાયા હતા, એના હારું કરીને મારે ઘર વેચવું પડ્યું. એવું એમ? હા. એટલે તમારા ભાઈએ મુદત તો યાર તમને ઘણી આલી હતી. ઈ તો આગેવાન તમે આયા એટલે તમારા આગળ એને હારું હારું બોલ્યો, અને તમારા હેડ્યા પછી તો મારી શું હાલત કરી છે એ તમને ક્યાં ખબર છે. એવું જ શું કર્યું? હા હું તમને વાત કરું આખી. જો ભાઈ તને 10 દાડાની મુદત આલી છે, 10 નો 11મો દાડો ના થવો જોઈએ. રેડી? મારે પૈસા જોવે. અને ઓભળ ભાઈ, આ પૈસા છે ને કોઈ પાસેથી વ્યાજ લઈને નતા આલ્યા, મેં મારા ખુદે વ્યાજ ના આલ્યા છે. સારું, હું તે વ્યાજ લીધું હોય તો તે કોઈ વાંધો નહીં, હું તને વ્યાજ હાલ દઈશ. મારે તો હવે થોડુંક મગફળી વેચીને પૈસા હાલ દઈશ. મારે કોઈ અભળું નહીં, તું દુનિયાના છેડેથી પૈસા લાગ, ભલે ઘર બર તારું વેચી મારે. રેડી? મારે કોઈ નહીં જોવાનું, મારે પૈસા જોવે. રેડી? 10 નો 11મો દાડો ના જોવે. સારું, આ 10 દાડા હું કરી આલું. હા તો બસ પૈસા મારે જોવે. સારું. મારો બેટું, મારો ભાઈ મારી અંગત આવું કરી ગયું.
મને એમ કે પૈસા એને કોક પાસેથી લાવીને મને આલ્યા છે, પણ એને ખુદનું મારા હગા ભાઈ છે એને મારું 10% વ્યાજ લીધું છે. મને વિશ્વાસ નથી થતો. મને હવે મગજમાં વિચારીને મારું મગજ ફેલ થઈ જાય. મારો ભાઈ મારા 10% વ્યાજ લેશે તો પાછું મારે તો બીજું તો શું વિચારવું જોઈએ. અને બીજી એક આગેવાન વાત કરું તો ઈ જે મને 10% પૈસા આલ્યા છે ઈ કોઈ બીજા વ્યક્તિ પાસેથી નથી લાયા. તો ઈ એને ખુદના ઘરમાંથી કાઢીને મને 10% પૈસા આલ્યા. વિચાર કરો. એમ ને આજના કળિયુગમાં ભાઈએ ભાઈનો સાથ નથી આલતા, એવો કળિયુગ છે તાર. શું કરીએ કહો.